આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ઓકે, તો જો આ ચેનલ પર તમે નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, આ ચેનલ ઉપર હું તમને મેથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગ ભણાવું છું. પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, ચાહે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય કે ગુજરાત ગવર્નમેન્ટ હોય, હું દરેક સ્પર્ધાત્મક પરીક્ષા મેથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગ સોલ્વ કરાવું છું. ઓકે, અને બીજું કે હું તમને સ્પોકન ઇંગ્લિશ પણ આ ચેનલ ઉપર ભણાવીશ. તો તમે જેટલું બને તેટલું આ ચેનલને વધુ શેર કરજો તમારા મિત્રોને, કે જેથી આ ચેનલનો તે મહત્તમ લાભ ઉઠાવી શકે. ઓકે, તો ચલો આજે આપણે ઇંગ્લિશના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈશું. ઓકે, ચલો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં, એ આર્ટિકલનો ક્વેશ્ચન છે. શી કોટ મી બાય ખાતરિયા હેડ. તો જ્યારે આર્ટિકલનો ક્વેશ્ચન હોય તો આપણે ઓપ્શનમાં દેખાય છે એ એન ધ અને ધેટ. સો ધેટ તો આર્ટિકલ નથી, માટે ફર્સ્ટ ઓપ્શન ને રિમૂવ કરો. ઓકે, હવે અહીંયા તમને ખાતરિયાની પાછળ શું આપ્યું છે? હેન્ડ. તો હેન્ડ છે તો એ શરીરના અંગો છે. તો શરીરના અંગોની આગળ હંમેશા આપણે કયું આર્ટિકલ પુટ કરીએ છીએ? ધ આર્ટિકલ પુટ કરીએ છીએ. હા, પણ એક અપવાદમાં યાદ રાખજો કે જ્યારે શરીરના અંગોની અંદર એડજેક્ટિવ પ્રોનાઉન આપેલા હોય, મીન્સ આ રીતે તમને હિઝ હેન્ડ આપેલું હોય, પછી હર હેન્ડ આપેલું હોય, પછી શું કહેવાય માય હેન્ડ આપેલું હોય. તો આ બધા કેસમાં આપણે શરીરના અંગોની આગળ આર્ટિકલ લગાવતા નથી. ઓકે, તો અપવાદ પણ જોડે જોડે યાદ રાખજો કે શરીરના અંગોની આગળ ધ આર્ટિકલ લાગે. જો એની આગળ આવા એડજેક્ટિવ પ્રોનાઉન યુઝ થયેલા હોય હિઝ, હર, માય, તો એની આગળ આપણે કોઈ આર્ટિકલ લગાવતા નથી. ઓકે, તો હોપ તમને પહેલા ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. સો અહીંયા તમારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે સેકન્ડ ક્વેશ્ચન છે એ પણ તમારો આર્ટિકલનો ક્વેશ્ચન છે. સો અહીંયા તમને ઓપ્શનમાં આપ્યું છે એ એન ધ અને નન ઓફ ધીસ. હા, પણ તમે અહીંયા જોશો તો અહીંયા તમારે શું છે, આ એમબીબીએસ છે એ ડિગ્રીનું એબ્રિવિએશન ફોર્મ છે. એબ્રિવિએશન મીન્સ ટૂંકા સ્વરૂપનું નામ છે. તો જેટલા પણ ડિગ્રીઓના જે ટૂંકા સ્વરૂપના નામો છે કે એબ્રિવિએશન, એબ્રિવિએશનની આગળ આપણે કયો આર્ટિકલ યુઝ કરીએ છીએ? એ અથવા એન. તો અહીંયા તમારે ધ આર્ટિકલ નહીં આવે એટલે બીજો કયો ઓપ્શન નહીં આવે? નન ઓફ ધીસ. કા તો એ આવશે અથવા તો એન. હવે એ ક્યારે આવે ને? એન. તો તમે જ્યારે બોલશો તો અહીંયા એમબીબીએસ માં પહેલા ગુજરાતીમાં લખશો તો અહીંયા શું બોલાશે? એમ. એટલે મીન્સ સ્ટાર્ટિંગમાં કયો અક્ષર આવે છે? એ. તો તમે હવે જ્યારે એ અને એન ના કન્સેપ્ટને સમજશો તો અહીંયા સમજી લો કે એ ક્યારે આવે અને એન ક્યારે આવે. તો જો ગુજરાતી બારાક્ષરી છે ક, કા, એવી રીતે ખ, હા, તો એમ લાસ્ટમાં છે ક્ષ સુધી. તો જો આમાંથી ઉચ્ચાર થતો હોય તો આપણે એ આર્ટિકલ લગાવશું. પણ ગુજરાતી સ્વર બારાક્ષરી એટલે કે અ, આ, ઈ, તો આમાંથી ઉચ્ચાર થતો હોય તો આપણે કયો આર્ટિકલ લગાવશું? એન આર્ટિકલ લગાવીશું. સો તમારે અહીંયા એ થી ઉચ્ચાર થાય છે માટે આપણે કયો આર્ટિકલ આવશે? તમારો સાચો જવાબ છે તમારો બી છે. બી ફોર બોમ્બે છે તમારો રાઈટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, હવે અહીંયા તમારે થર્ડ નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ગિવ પ્લુરલ ફોર્મ ઓફ માઉસ. હવે આ તમારા ટોટલ નાઉન અને નંબરનો ક્વેશ્ચન છે. જો તમે રૂલ્સ વાંચ્યા હશે તો તમને આવડશે કે ભાઈ જનરલી આપણે એક વચનમાંથી બહુવચન બનાવવું તો મોસ્ટલી શું લગાવી દે છે? પણ આ કેવા છે? ઇરરેગ્યુલર ફોર્મ છે જે નાઉનના એક વચનમાંથી બહુવચન. તો આ તમારા રીડિંગ પર ડિપેન્ડ કરશે. તો માઉસનું પ્લુરલ, તો તમને અહીંયા માઉસનું પ્લુરલ પૂછે છે તો માઉસનું પ્લુરલ રાઈટ આન્સર શું આવશે? માઇટ્સ છે એ તમારો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ઓકે, તો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમારે 4 નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રાઇટ ધ પ્લુરલ ફોર્મ. તો તમે અહીંયા નાઉન નંબરમાં તમે નિયમ શીખ્યા હશો કે જે નાઉનની પાછળ એફ અથવા તો એફઈ આવે તો એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ આપણે શું પુટ કરીએ છીએ? વીઈએસ. તો આપણે અહીંયા કાફ આપેલું છે તો પહેલા એફ ને કાઢી નાખો, એની જગ્યાએ શું પુટ કરી દો? વીઈએસ. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? બી. બી ફોર બોમ્બે છે એ તમારો શું આવશે? આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમારે છે કે અહીંયા તમારે લેટ થી આપ્યું છે સેન્ટેન્સ, લેટ યુ એન્ડ ખાજલિયા ગો ટુ પ્લે. તો હંમેશા યાદ રાખવાનું કે લેટ પછી હંમેશા પ્રોનાઉનનું સેકન્ડ ટેબલ વાપરીએ છીએ આપણે. સેકન્ડ ટેબલ એટલે કે કયું ટેબલ? સો આપણે ઓબ્જેક્ટિવ કેસ યુઝ કરીએ છીએ. ઓબ્જેક્ટિવ કેસ. સો ઓબ્જેક્ટિવ કેસમાં કોણ કોણ આવે ટેબલમાં? તો મી આવશે, વી નું શું આવશે? અસ, શી નું શું આવશે? હર, હી નું શું આવશે?
હિમ ધે નું શું આવશે ધેમ તો મીન્સ લેટ પછી હંમેશા આપણે પ્રોનાઉન નું કયું ટેબલ યુઝ કરીએ છીએ સેકન્ડ ટેબલ યુઝ કરીએ છીએ તો આઈ તો ફર્સ્ટ ટેબલ માંથી આવે તો આ ના આવે આન્સર વી પણ ફર્સ્ટ ટેબલ માંથી આવે તો આ પણ આન્સર ના આવે દે પણ ફર્સ્ટ ટેબલ માંથી આવે તો આ પણ આન્સર નહીં આવે તો કરેક્ટ આન્સર શું આવશે સી છે એ તમારો શું આવશે આ ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે હોપ તમને આ ક્વેશ્ચન માં ખબર પડી હશે હવે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ હવે તમારે અહીંયા છે આ 5th નંબર ક્વેશ્ચન છે એ ડિગ્રી નો છે મચ બેટર ધેન ઓકે તમે અહીંયા જ્યારે પણ ડિગ્રી નો ક્વેશ્ચન આવે તો હંમેશા બે સમાન વસ્તુ જોડે કમ્પેરીઝન થતું હોય છે સો મીન્સ આગળ તમને હી આપેલું છે એટલે કે આ પ્રોનાઉન નું કયું ટેબલ આપેલું છે ફર્સ્ટ ટેબલ તો પાછળ પણ જે જવાબ આવશે એ પ્રોનાઉન નું કયું ટેબલ જોશે ફર્સ્ટ ટેબલ કારણ કે ડિગ્રી ના કમ્પેરીઝન માં બે સમાન વસ્તુ જોડે શું થાય છે કમ્પેરીઝન થાય છે તો આ ઇન્ટ્રો છે તમારે સેકન્ડ ટેબલ માંથી આવે છે તો એને હટાવો મી છે એ પણ સેકન્ડ ટેબલ માંથી આવે છે માઇન્ડ છે એ કયા ટેબલ માંથી આવશે ફોર્થ ટેબલ માંથી આવશે તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે આઈ જે છે ફર્સ્ટ ટેબલ માંથી આવે છે ઓકે તો હોપ તમને આ ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ હવે અહીંયા તમારે છે કે આ છે ધ ફ્યુ લિટલ અને લિટલ ઓકે તો તમારે અહીંયા તમે જોશો તો અહીંયા તમને મેન આપ્યું છે તો મેન કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન કાઉન્ટેબલ છે ને એનું બહુવચન પણ બનાવી શકાય છે તો જે નાઉન નું બહુવચન બનાવી શકાતું હોય અને ગણી શકાતું સંખ્યામાં એની માટે આપણે શું યુઝ કરીએ છીએ ફ્યુ અને જે નાઉન ગણી શકાતા નથી અને જેનું બહુવચન બનતું નથી એના માટે શું યુઝ કરે છે લિટલ તો અહીંયા મેન તો ગણી શકાય છે માટે બે ઓપ્શન હટાવો લિટલ અને આ લિટલ વાળા છે અને આવું તો કોઈ સ્પેલિંગ જ નથી ગ્રામરમાં તો આપણે આમ પણ રોંગ જાય છે હવે અહીંયા મેન છે પણ અહીંયા ખાલી જગ્યા મેન ઇઝ ધ એજ ઓફ 100 years now ધ એટલે કે 100% પૂરેપૂરા જે પૂરેપૂરા હોય એટલે કે 100% જેને કવર કરી લેતું એના માટે ધ પી વાપરીએ છીએ ફ્યુ એટલે કે નથીના બરાબર એટલે 0.1% તમે કહી શકો નથીના બરાબર એટલે કે આ માઈનસ તરફ આવી જશે તો ખાલી જગ્યા માણસો અત્યારે એટલે કે આજકાલ 100 શું કહેવાય 100 વર્ષની નજીક જીવે છે અથવા 100 વર્ષ સુધી જીવે છે તો કેવા રેર કેસમાં કોઈ 100 વર્ષ સુધી જીવે માટે પૂરેપૂરા 100% માણસો છે એ 100 વર્ષ જીવતા નથી માટે આપણો કરેક્ટ આન્સર શું આવશે બી બી ફોર શું આવશે બોમ્બે છે એટલે કે ફ્યુ મેન રીચ ધ એજ ઓફ 100 years નાવ ડેઝ ઓકે ચલો હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે તો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો અહીંયા there is milk in your cup will you have ખાલી જગ્યા more સો આ પણ તમારે many little few અને few તો તમે અહીંયા ઓપ્શન જોશો તો પેલો many છે અહીંયા little છે a few છે અને few છે પણ અહીંયા જે આપણને નામ આપ્યું છે milk કેવું છે અનકાઉન્ટેબલ નામ સો અનકાઉન્ટેબલ નામ છે અને એટલે કે ગણી પણ ન શકાય અને બહુવચન પણ ના થઈ શકે તો many તો કોના માટે વાપરીએ છીએ ગણી શકાય અને જેનું બહુવચન થતું હોય એના માટે તો આ ઓપ્શન ઉડી જશે few છે એ પણ કોના માટે વાપરી શકાય ગણી શકાય અને જેનું બહુવચન થતું એવા નાઉન માટે યુઝ કરીએ તો આ પણ હટાવો આ પણ few છે ગણી શકાય અને બહુવચન થતું એવા નાઉન માટે તો તમારો એક જ ઓપ્શન છે જેની આગળ શું આવશે કે લિટલ છે એ ન ગણી શકાય તેવા અને જેનું બહુવચન ન બનતું હોય એવા નાઉન માટે યુઝ કરીએ છીએ માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે બી ફોર બોમ્બે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમારો છે આ જે ક્વેશ્ચન છે તમારો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નો ક્વેશ્ચન છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે શું છે કે સબ્જેક્ટ ના એકોર્ડિંગ વર્બ આવવું જોઈએ કે સબ્જેક્ટ એક વચન હોય તો વર્બ પણ એક વચન આવવું જોઈએ અને જો સબ્જેક્ટ બહુવચન હોય તો ટુ બી નું ક્રિયાપદ પણ કેવું આવવું જોઈએ બહુવચન આવવું જોઈએ ઓકે તો તમે અહીંયા જોશો કે ધ જુડી શું છે કલેક્ટિવ નાઉન છે સો કલેક્ટિવ નાઉન છે પણ હું તમને અહીંયાથી એક ટ્રીક બતાવું અહીંયા સમજજો કે જ્યારે પણ કલેક્ટિવ નાઉન નો ક્વેશ્ચન આવે તો અહીંયા જો ધેર આપેલું હોય તો મીન્સ એમના વચ્ચે શું છે ભાઈ મતભેદ છે મીન્સ એમના વચ્ચે યુનિટી નથી એ જે ગ્રુપ છે આખું એ ડિવાઇડ થયેલું છે તો મીન્સ એમના વચ્ચે મીન્સ એને બહુવચન એમને કલેક્ટિવ નાઉન ક્યારે એકવચન કહેવાય કે બધા એક જ મત સાથે સહમત હોય કે જેટલા 100 માણસો હોય એ 100 એ 100 કોઈ વસ્તુ સાથે એગ્રી હોય મીન્સ એ આખા યુનિટની આ છે વસ્તુમાં પણ અહીંયા ધેર આપ્યું છે મીન્સ એમના વચ્ચે મતભેદ છે એ લોકો ડિવાઇડ થયેલા છે એમનો અલગ અલગ ઓપિનિયન છે માટે શું છે પેલો એક હા કહેશે એક ના કહેશે માટે એમના વચ્ચે મતભેદ છે માટે આપણે કયું લખવું બહુવચન ક્રિયાપદ લઈશું પણ જો અહીંયા તમને ઈટ આપે એક્ઝામમાં ઈટ્સ તો હંમેશા કયું ટિક કરવાનું સિંગુલર પ્રોનાઉન ને સિંગુલર વર્બ છે તમારે
યુઝ કરવાનું રહેશે. મીન્સ અહીંયા તમને ધ્યાન આપેલું છે માટે હંમેશા આપણે પ્લુરલ ટુ બી નું ક્રિયાપદ લઈશું. સો માટે તમે અહીંયા ઈ જોશો તો એ સિંગુલર છે. વોઝ ચલો આર છે. હવે અહીંયા પણ એક ધ્યાન આપો, અહીંયા તમને લાસ્ટમાં શું આપ્યું છે? લાસ્ટ મીટિંગ. લાસ્ટ મીટિંગ એટલે કયા કારણને શું કરે છે? ભૂતકાળને શો કરે છે. તો ભૂતકાળને શું કરે છે? તો પહેલા તો ઇઝ અને આરને હટાવ્યું. હવે ઓપ્શન વધ્યા વોઝ અને વેર. પણ આ અહીંયા ધ્યાન આપેલું છે માટે આપણે પ્લુરલ ક્રિયાપદ લઈશું. પ્લુરલ ક્રિયાપદ કઈ આવશે? વેર છે એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હા તો અહીંયા ઇટ્સ આપેલું હોય તો હંમેશા એક વચન ક્રિયાપદને સિલેક્ટ કરો. આ એની ટ્રીક છે. ઓકે, સો તમને ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે જે આ ક્વેશ્ચન આપ્યો છે એ તમને કારનો આપેલો છે. તો અહીંયા તમે જોશો ઇફ યુ મીટ આઈસ ઇટ ખાલી જગ્યા. તો ચલો એકલું મીટિંગ એટલે કે આ બિફોર આપેલું છે. તો ગ્રામરમાં એકલા બિફોર નું અસ્તિત્વ નથી, એની સાથે કોઈ પણ ટુ બી નું ક્રિયાપદ જોઈએ, એનીઝ આર વોઝ વેર એની સાથે જોઈએ. પણ અહીંયા આપ્યું નથી, મીન્સ આ બી ઓપ્શન ને હટાવો. બીજું એક તો આ અહીંયા ઇઝ મેલ્ટિંગ. ઓકે, અને અહીંયા છે મેલ્ટેડ અને અહીંયા મેલ્ટ્સ. પણ તમે અહીંયા જોશો તો અહીંયા બે વાક્યો જોડાયેલા છે ઇફ થી. તો જ્યારે બે વાક્યો જોડાયેલા તો હંમેશા એ રૂલ્સ ફોલો કરો કે આગળ વર્તમાન કાળ હોય તો પાછળ વર્તમાન કાળ આવે, આગળ ભૂતકાળ હોય તો પાછળ શું આવે? ભૂતકાળ. તો તમે અહીંયા જોશો ઇટ, આ શું આપેલું છે? V1 મીન્સ આ વર્બનું ફર્સ્ટ ફોર્મ છે, એટલે કે આગળ વર્તમાન કાળ છે તો પાછળ જવાબમાં શું આવશે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં હંમેશા શું આવે? V1 જવાબ આવે. પણ V1 કાં તો SES વાળું હોય અથવા તો SES વગરનું. પણ અહીંયા ઇટ આપેલું છે એટલે આપણે વર્બનું કયું ફોર્મ યુઝ કરીશું? SES વાળું. સો માટે કરેક્ટ આન્સર શું આવશે? એ છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા સી ખાલી જગ્યા ટી વી વેન હર હસબન્ડ કે. ઓકે, સો અહીંયા પણ બે વાક્યો જોડાયેલા છે. તો લાસ્ટમાં તમને V2 આપેલું છે એટલે કે ભૂતકાળ. તો જ્યારે બે વાક્યો જોડાયેલા હોય તો જો પાછળ ભૂતકાળ હોય તો આગળ શું આવે? ભૂતકાળ. તો બીજા બધા ઓપ્શન ને હટાવો. સો ઇઝ છે વર્તમાન કાળ છે, આ હટાવો. વોચ V1 છે એ આ વ્યક્તિની સાથે ચાલુ વર્તમાન કાળ છે તો એને હટાવો. વોચ V1 છે સો વર્તમાન કાળ છે તો એને હટાવો. હવે એક આ V2 છે એટલે કે આ પણ ભૂતકાળ છે, આ વોચ પ્લસ V4 એટલે કે આ પણ શું છે? ભૂતકાળ છે. પણ હા, જ્યારે બેથી બે વાક્યો જોડાયેલા હોય ત્યારે હંમેશા એક લાંબી ક્રિયા હશે ને એક ટૂંકી ક્રિયા હશે. સો લાંબી ક્રિયા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ, જે ટૂંકી ક્રિયા હોય એના માટે સાદો ભૂતકાળ વાપરીએ. તો આપણને પાછળ સાદો ભૂતકાળ આપ્યો છે તો મીન્સ આગળ લાંબી ક્રિયા આવશે. સો લાંબી ક્રિયા માટે આપણે શું કરીશું? ચાલુ ભૂતકાળ યુઝ કરીશું. માટે કરેક્ટ આન્સર શું આવશે? was plus V4 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે આ ક્વેશ્ચન પર કારનો ક્વેશ્ચન છે કે વી કેન ગો આઉટ નાઉ ઇટ ખાલી જગ્યા એનીમોર. ઓકે, તો ચલો હવે એ ધ્યાન આપો, ઇઝ સાથે V4 આવવું જોઈએ એટલે તો V1 આપે છે તો આ ઓપ્શન હટાવો. બીજું કે આગળ વર્તમાન કાળ છે, ભાઈ એ છે શું કરે છે? વર્તમાન કાળને શું કરે છે? તો પાછળ પણ શું આવવું જોઈએ? વર્તમાન કાળ. સો અહીંયા આ વિલ છે, વિલ વાળા એટલે કે વોન્ટ વાળા છે હટાવો, કારણ કે આગળ વર્તમાન કાળ છે તો પાછળ વર્તમાન કાળ આવે. અને અહીંયા નામ આપેલું છે મીન્સ ચાલુ ક્રિયાની આપણને ખબર પડે છે અહીંયા ક્વેશ્ચનમાં. સો વી કેન ગો આઉટ નાઉ, સો ઇટ ઇઝ નોટ રેનિંગ એનીમોર. બરોબર ને? સો ભાઈ જો હું મોસ્ટલી જે ક્વેશ્ચન ઇંગ્લિશમાં સોલ્વ કરે છે હું ગુજરાતી કરીશ. વિધાઉટ ગુજરાતી કર્યા વગર તમે ક્વેશ્ચનને કઈ રીતે ઉડાડી શકો છો? તો એના માટે તમને કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ નોલેજ જોશે, ગ્રામેટિકલ. ઓકે, તો તમે બાય ઓપ્શન સાથે વીસ ઓપ્શન સાથે રમીને તમે ક્વેશ્ચનને ઉડાડી શકો છો. એના માટે તમને કન્સેપ્ચ્યુઅલ નોલેજ જોશે, ગ્રામરના રૂલ્સ અને રેગ્યુલેશન. તો તમે ક્વેશ્ચનને વિધાઉટ ગુજરાતી કર્યા વગર ઉડાડી શકો. ઓકે, તો ચલો આમાં શું આવશે? બી છે એ તમારો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન પણ તમારો છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નો ક્વેશ્ચન છે. તો અહીંયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ના ક્વેશ્ચનમાં અહીંયા બે નાઉન સાથે જોડાયેલા છે, એઝ વેલ એઝ. તો જ્યારે પણ બે નાઉન છે, જ્યારે એઝ વેલ એઝ, with, along with, together with, આવા બધા નામથી જોડાયેલા હોય હંમેશા આપણો મુખ્ય સબ્જેક્ટ આની આગળ હશે એને આપણે જોઈએ છીએ અને એના એકોર્ડિંગ આપણે પાછળ શું મૂકીએ છીએ? વર્બ પુટ કરીએ છીએ. સો મીન્સ તમારે અહીંયા કયું છે? સિલ્વર. સો સિલ્વર કેવું છે? એક વચન. તો આ જે ચાર ઓપ્શન છે એમાંથી જે સિંગુલર વર્બ મીન્સ ટુ બી નું ક્રિયાપદ જે એક વચન હશે એ તમારો કરેક્ટ આન્સર આવશે. તો આર તો પ્લુરલ છે માટે આ હટાવો.
હેવ પણ પ્લુરલ છે માટે આ હટાવો, વેર પણ પ્લુરલ છે માટે આ હટાવો. સો કરેક્ટ આન્સર શું આવશે? સી ફોર કેટ છે તમારો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નો ક્વેશ્ચન છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ તમને પહેલા પણ કીધું છે કે સબ્જેક્ટ ના એકોર્ડિંગ વર્બ આવવું જોઈએ. તો સબ્જેક્ટ એકવચન હોય તો વર્બ પણ એકવચન આવશે, અને જો સબ્જેક્ટ બહુવચન હશે તો વર્બ પણ કેવું આવશે? બહુવચન આવશે. ઓકે, સો તમારે અહીંયા જુઓ કે જ્યારે બે નાઉન ઓફ થી જોડાય તો મુખ્ય નાઉન કયું? ઓફ ની આગળ હોય એ આપણું મુખ્ય નાઉન હોય છે. તો મીન્સ અહીંયા વાત કોની થઈ રહી છે? વન. વન એટલે કે એકની, એટલે કે આ સબ્જેક્ટ એવો છે એકવચન માટે આપણે હંમેશા વર્બ નું કયું ફોર્મ સિલેક્ટ કરીશું? સિંગ્યુલર. તો આ અહીંયા હેવ છે પ્લુરલ છે માટે એ પણ રોંગ જશે. હેડ છે, હવે અહીંયા ધ્યાન આપો, પણ હવે તમને અહીંયા હેડ આપ્યું છે, સો અહીંયા વન ઓફ અવર pigs ખાલી જગ્યા disappeared. ઓકે, સો any of b or d can use. સો માટે સી માં શું લખ્યું છે? કાં તો b વપરાય કાં તો d વપરાય. સો માટે આ પણ રોંગ જશે. સો અહીંયા તમારું સિંગ્યુલર વર્બ કયું આવશે? એ છે એ તમારો કરેક્ટ આન્સર આવશે, કારણ કે અહીંયા વન એક વચન છે માટે આપણે વર્બ પણ કઈ લઈશું? સિંગ્યુલર વર્બ યુઝ કરીશું. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે અહીંયા છે કે હી ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ પીપલ યુ કે, તો એક આ કારની ખાલી જગ્યા છે. તો અહીંયા તમે જોશો જ્યારે બે સેન્ટેન્સ આપેલા તો હંમેશા ચેક કરો કે પાછળ ભૂતકાળ આપ્યું છે, એટલે કે V2 આપ્યું છે, તો પાછળ ભૂતકાળ છે તો આગળ પણ શું આવશે? ભૂતકાળ આવશે. તો આપણે પેલા એવો ઓપ્શન પકડો કે જેમાં ભૂતકાળ આપેલો. તો આ હેઝ પ્લસ બી આ વર્તમાન કાળને શો કરે છે, આને ઘટાડો. હવે ઓકે, ચલો આ પ્લેડ છે વિશા ભૂતકાળ દર્શાવે છે. આ પણ કેવું છે? પેસિવ છે, હેડ બીન પ્લેડ. જ્યારે એનો સબ્જેક્ટ એ કેવો છે? એક્ટિવ હોય છે માટે આને પણ ઘટાડો સી ને. હવે અહીંયા ધ્યાન આપો, જ્યારે પણ સિન્સ શબ્દ આપેલું મીન્સ સિન્સ પ્રિપોઝિશન આપેલું હોય તો હંમેશા બે કાળ જ આવતા હોય છે, ચાલુ ગુણ વર્તમાન કાળ અથવા તો ચાલુ ગુણ અને ભૂતકાળ. પણ પાછળ વર્તમાન કાળ છે તો આગળ પણ શું આવશે? ભૂતકાળ. તો ભાઈ સિન્સ આપેલું છે માટે આપણે કયું ટેન્સ સિલેક્ટ કરીશું? ચાલુ ગુણ ભૂતકાળ. જેનું શું આપવું છે? હેડ બીન પ્લસ V4 સી તમારો શું આવશે? કરેક્ટ આન્સર. તો સિન્સ મારું યાદ રાખજો, જ્યારે સિન્સ પ્રિપોઝિશન આપેલું હોય સેન્ટેન્સમાં કાળની કાળ જગ્યામાં, તો એમાં બે જ ઓપ્શન આવે, કાં તો ચાલુ ગુણ વર્તમાન કાળ અથવા ચાલુ ગુણ ભૂતકાળ. મીન્સ આ પાછળ ભૂતકાળ છે તો આગળ પણ શું આવશે? ભૂતકાળ આવશે. ઓકે, ચલો તો તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો જે 15મા નંબરનો ક્વેશ્ચન છે એ તમારે અહીંયા લુક રામ એન્ડ સી ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ. તો મીન્સ અહીંયા પણ તમને કયો શબ્દ જોવા મળે છે? સિન્સ. સિન્સ હોય એટલે કયું કાળ આવે? ચાલુ ગુણ વર્તમાન કાળ આવે અથવા તો ચાલુ ગુણ ભૂતકાળ આવે. તો ચાલુ ગુણ વર્તમાન કાળમાં શું આવે? has there been plus V4 આવશે. આ તો ચાલુ કાળ શું કરે છે માટે આને હટાવો. એ રીડ છે એ V1 છે એ વર્તમાન કાળને શો કરે છે તો આને હટાવો. is being reading આ તો પેસિવ વોઇસ છે ચાલુ વર્તમાન કાળની, પણ અહીંયા તો બંને સબ્જેક્ટ એક્ટિવ વોઇસ ના છે માટે આ હટાવો. તો અહીંયા કરેક્ટ ઓપ્શન શું આવશે? have been reading. કેમ? કારણ કે since સબ પ્રિપોઝિશન આપેલું હોય સેન્ટેન્સમાં તો હંમેશા કાં તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આવશે. પણ અહીંયા આપણે શું આપેલું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માટે આપણો કરેક્ટ આન્સર શું આવશે? સી છે તમારો કરેક્ટ આન્સર છે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. હવે અહીંયા છે તમારે કે માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ હર V2. તો આની ટ્રીક કહી દઉં કે જ્યારે વિથ હર V2 આવે તો હંમેશા જેના પછી જે ખાલી જગ્યા આવશે એમાં વર્બનું કયું ફોર્મ સિલેક્ટ કરવાનું? V4. એક આ રોકડીયામાં શું છે? જ્યારે પણ તમને વિથ હર V2 પછી ક્વેશ્ચનમાં ખાલી જગ્યા આપે તો વિથ હર V2 પછી હંમેશા વર્બનું કયું ફોર્મ આવશે? V4. એટલે કે આઈએનજી વાળું ફોર્મ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કરેક્ટ આન્સર શું આવશે? ડી છે તમારો આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે આ પણ 18મા નંબરની ખાલી જગ્યા છે એ પણ તમારે શું છે? કારની ખાલી જગ્યા છે. she fell while. ઓકે, ચલો હવે આગળ અહીંયા ભૂતકાળ આપ્યું છે, કોલનું V2 શું આપ્યું છે? એટલે કે ફેલ આપ્યું છે. તો આગળ ભૂતકાળ હોય તો પાછળ શું આવે? ભૂતકાળ. સો અહીંયા જમ્પ તો V1 છે માને એને હટાવો. આ જમ્પ્સ પણ V1 છે તો એને હટાવો. હવે આ જમ્પ ને V2 છે ને જમ્પિંગ V4 છે. હા, પણ જ્યારે પણ તમને while આપે ક્વેશ્ચનમાં તો while સાથે હંમેશા વર્બનું કયું ફોર્મ સિલેક્ટ કરો? V4 સિલેક્ટ કરો. ચાલુ ક્રિયાને શો કરશે માટે જ્યારે while પછી ખાલી જગ્યા આપેલી હોય તો હંમેશા વર્બનું કયું ફોર્મ સિલેક્ટ કરો? V4 ફોર્મ સિલેક્ટ કરશો. ઓકે, અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ડી છે જમ્પિંગ છે તમારો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી જશે. ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને આપ્યું છે કે એક સેન્ટેન્સ આપ્યું છે he is trying to speak. Find out the present continuous verb. Present continuous verb means verb નું fourth form ચેક કરો. ઓકે, V4 શોધો. તો
તો અહીંયા V4 એટલે કે ing વર્બ, તો ing વર્બ કયું છે એ તમારો આન્સર આવશે. તો અહીંયા આન્સર કયો છે? ટ્રાઇંગ છે તમારો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. સિમ્પલ ક્વેશ્ચન છે જે બધાને ખબર હશે. ઓકે, તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે 20 નંબરના ક્વેશ્ચનમાં છે ફાઇન્ડ આઉટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળને શોધો. તો ચાલુ હેઝ ઓબ્લિક હેવ, હેઝ ઓબ્લિક હેવ પ્લસ બી અને પ્લસ શું આવવું જોઈએ? V4 આવવું જોઈએ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ફોર્મેટ શું હશે? હેઝ હેવ પ્લસ બી પ્લસ V4. તો એવો કયો ઓપ્શન છે જેમાં હેઝ હેવ બી અને V4 આપેલું હોય? તો એક જ ઓપ્શન છે આપણો A છે જેમાં હેવ પ્લસ બી પ્લસ શું આપ્યું છે? V4. માટે કરેક્ટ આન્સર શું આવશે? A છે તમારો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો 21 નંબરનો ક્વેશ્ચન છે કે if I had to tell you I would have told you the truth. Okay, so means જ્યારે પણ તમારે વર્તમાનની અનરિયલ સિચ્યુએશન, અનરિયલ વર્તમાનની અનરિયલ એટલે કે જે વાસ્તવિક ન અનરિયલ સિચ્યુએશનને શું કરવું હોય ત્યારે હંમેશા આપણે સબ્જેક્ટ સાથે શું યુઝ કરીએ છીએ? કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે હંમેશા શું યુઝ કરવાનું? વેર યુઝ કરીએ છીએ. કે ભાઈ વેર એટલે શું કહેવાય? if I were you I would have told him the truth. જો હું તું હોત તો મેં એને સત્ય કહી દીધું હોત. એટલે કે હું આપણે તમે કોઈ પણ ખ્વાહિશ નવરા બેઠા બેઠા તમારા મનમાં જે વિચારો આવે છે એને શો કરવા માટે આપણે કહીએ તો ચલો કે કદાચ હું આ હોત કે હું કદાચ પક્ષી હોત તો આકાશમાં ઉડું. તો શું લખાય? if I were a bird I would fly in the sky. તો હું પક્ષી નથી પણ તમે વિચારો છો કે જો હું પક્ષી હોત તો આકાશમાં ઉડું. તો જ્યારે એવી અનરિયલ સિચ્યુએશન એટલે કે વર્તમાનની અનરિયલ સિચ્યુએશનને શો કરવા માટે હંમેશા આપણે સબ્જેક્ટ સાથે શું યુઝ કરીએ છીએ? વેર યુઝ કરીએ છીએ. ઓકે, ચલો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો હવે અહીંયા 22 નંબર ક્વેશ્ચનમાં છે આપણે કે our nation is independent જગ્યા 1947. સો મીન્સ અહીંયા પ્રેપોઝિશન ની જગ્યા છે પણ અહીંયા આપણે ટાઈમ આપેલો છે. સો ટાઈમ આપેલો હોય તો ટાઈમ સાથે આપણે since અથવા તો for યુઝ કરીએ છીએ. તો ટાઈમ માટે હવે આ બે ઓપ્શન હટાવો અલગ મને થ્રુ. તો કાં તો for આવે તો since આવે. પણ for છે એ કુલ સમયગાળો બતાવે છે જ્યારે since છે એ શરૂઆતનો સમયગાળો એટલે ક્રિયા ક્યારથી શરૂ થઈ શરૂઆતનો સમય બતાવે. એટલે કે ક્રિયા ક્યારથી શરૂ થઈ તે બતાવે છે. ક્રિયા ક્યારથી શરૂ થઈ તે બતાવે છે. સો મીન્સ આપણો દેશ 1947 થી આઝાદ છે, બરાબર ને? સો ક્યારથી? તો 1947. એટલે હું તમને બે એક્ઝામ્પલ આપું કે ભાઈ હું 10 વર્ષથી મુંબઈમાં રહું છું. તો કેટલા વર્ષથી? 10 વર્ષથી. ત્યાં ફોર આવશે એટલે કે I have been living in Mumbai for 10 years. પણ હું 2001 થી મુંબઈમાં રહી રહ્યો છું. સો I have been living in Mumbai since 2001. તો જ્યારે ક્રિયા ક્યારથી શરૂ થઈ એ બતાવવાનું હોય ત્યારે since આવે. અને ક્રિયાના શરૂ થયા પછી કેટલો સમયગાળો થયો એ બતાવવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? for. તો માટે અહીંયા 1947 થી એટલે ક્યારથી? તો 1947 થી. માટે કરેક્ટ આન્સર શું આવશે? સી છે એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે આ પહેલા ચંપલના ક્વેશ્ચન આવતા હોય તો પહેલા શું કે વાક્યો આડાઅવળી ગોઠવાઈ ગયા હશે. આપણે એને ગ્રામેટિકલી શું આવશે? સિક્વન્સમાં ગોઠવવા પડશે. તો આ ટાઈપના જ્યારે પણ ક્વેશ્ચન આવે તો હંમેશા ટ્રાય કરો કે પેલા સબ્જેક્ટને શોધવાનો ટ્રાય કરો અથવા તો એવું વાક્ય શોધો કે there is there are થી સ્ટાર્ટ થતું હોય. તો અહીંયા વાત કોની છે ભાઈ? તો અહીંયા જે આખું જે આ ચાર સેન્ટેન્સ આપેલા છે એમાં વાત કોની થઈ રહી છે? બેંગાલ ડેલ્ટાની વાત થઈ રહી છે. મીન્સ આપણો સબ્જેક્ટ કયો છે? બેંગાલ ડેલ્ટા. તો જે પણ આન્સર આવશે એમાં પેલો પી છે આપણો શરૂઆત થશે. તો કયા કયા ઓપ્શનમાં પી આપેલું છે? તો બધામાં પી આપેલું છે. હા, તો બેંગાલ ડેલ્ટા હેપન્સ ટુ બી વન ઓફ. તો તમને ખબર છે ગ્રામરમાં વન ઓફ પછી શું આવે? ધ. મીન્સ આ સુપરલેટિવ ડિગ્રી છે તો વન ઓફ ધ અને પછી પ્લુરલ નાઉન જોશે. તો એવું વાક્ય છે જે વન ઓફ પછી ધ આપેલું હોય ને પ્લુરલ નાઉન આપેલું. હા, તો અહીંયા વન ઓફ પછી ધ છે અને વલ્નેરેબલ એરિયાસ મીન્સ અહીંયા બહુવચન આપેલું છે. તો વન ઓફ પછી ધ આવે અને પ્લુરલ પ્લુરલ એટલે બહુવચન ક્રિયા બહુવચન નાઉન આપેલું. તો કયામાં છે? એરિયા. તો મીન્સ પી પછી શું આવશે આપણો? એસ અને એરિયાસ ઇન ધ પછી શું આવશે? વર્લ્ડ. માટે શું આવશે? PSQ. તો માટે આપણો કરેક્ટ આન્સર શું આવશે? PSQR. સો સી છે એ તમારો શું આવશે? આ ક્વેશ્ચનનો
રાઈટ આન્સર આવશે. આવા ક્વેશ્ચનમાં ટ્રાન્સલેશન કરવાનું ટ્રાય ન કરો, પહેલા સબ્જેક્ટને શોધો અને એના સાથે ટુ બી ના લેવલ લિંક શોધો કે ભાઈ આના પછી કયું આવે. ઓકે, તો ચલો હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે છે આ ક્વેશ્ચન ટેગનો ક્વેશ્ચન છે કે એવરીવન વોઝ વોચિંગ અ મેચ. તો જ્યારે ક્વેશ્ચન ટેગમાં શું હોય છે કે વાક્ય હકાર હોય તો આન્સર શું હોય? નકાર. નકાર હોય તો આન્સર શું હોય? હકાર. તો પેલા તો આ હકાર વાક્ય છે એટલે જવાબ શું આવશે? નકાર. તો પેલા તો હકાર હકાર કાઢો. આ ના આવે અને હવે અહીંયા કે આ જ્યારે પણ એવરીવન, સમબડી, નોબડી, એનીબડી, નન આ બધા ઇનડિપેન્ડન્ટ પ્રોનાઉન આપેલા હોય તો ક્વેશ્ચન ટેગમાં આપણે હંમેશા એમના માટે ધેનો યુઝ કરીએ છીએ કે એના પ્રોનાઉન તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? ધેનો યુઝ કરીએ છીએ. માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ધે છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારો કે સમીર ખાચરિયા ફાધર ઇઝ ડેડ ઇઝ અનહેપી. ઓકે, તો આ છે રિલેટિવ પ્રોનાઉન ના ક્વેશ્ચન છે હુ, હુઝ અને ધેટ. ઓકે, તો હું તમને નિયમ સમજાવી દઉં. હુ પછી ભાઈ હંમેશા શું આવે? ટુ બી નું ક્રિયાપદ અથવા તો V1 અથવા તો V2. હુઝ છે એના પછી હંમેશા શું આવે? નાઉન. હોમ છે એના પછી શું આવશે? પ્રોનાઉન. ઓકે, સો અહીંયા પર તો રિલેટિવ પ્રોનાઉન ની ખાસ જગ્યા છે પેલા વાય તો એમને આવે છે એને હટાવો. ઓકે, પણ અહીંયા તમને જે બ્લેન્ક પછી ફાધર છે શું આપેલું છે ભાઈ? નાઉન. તો નાઉન કોની પાછળ યુઝ કરીએ છીએ આપણે? હુઝની પાછળ યુઝ કરીએ છીએ. માટે કરેક્ટ આન્સર શું આવશે? બી. તો ભાઈ જો હું ઇંગ્લિશ સોલ્વ કરું છું વિધાઉટ સેન્ટેન્સ નું ટ્રાન્સલેશન કર્યા વગર હું ફટાક લઈને ક્વેશ્ચન ને ક્રેક કરી નાખું છું. તમારે પણ જો શીખવું હોય તો પહેલા કન્સેપ્ચ્યુઅલ નોલેજ જોશે ઇંગ્લિશનો ડેપ્થમાં. તો તમે ઓપ્શન સાથે આરામથી રમીને વિધાઉટ ગુજરાતી કર્યા વગર તમે ક્વેશ્ચનને સેકન્ડોમાં ઉડાડી દેશો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું. તો તમને આ લેક્ચર પસંદ આવ્યું હોય તો બીજા બધા વિદ્યાર્થી મિત્રોને તમે આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ચલો ધન્યવાદ. ઓકે, ચલો આજના માટે આટલું.